રશિયા અને યુક્રેન વચ્ચે 100 દિવસો પછી પણ યુદ્ધ ચાલુ છે, ત્યારે રશિયન અને યુક્રેનની સેના વચ્ચે સિવેરોડોનેસ્કમાં અથડામણ ચાલી રહી છે. ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ડોનબાસને કબજે કરવા માટે પૂર્વ યુક્રેનના ગામડાઓ પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર સ્થિતિને જોતા યુક્રેનના સૈનિકો સિવેરોડોનેસ્કમાં તૈનાત છે. યુક્રેનની રાષ્ટ્રીય પોલીસના જણાવ્યા અનુસાર અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અથડામણ દરમિયાન સ્થાનિકોના ઘરોને પણ નુકસાન થયું હતું, તેમજ સ્થાનિકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને સંસદમાં વિશ્વાસ મત જીત્યો છે. તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ તેમની જ પાર્ટીના સાંસદે રજૂ કર્યો હતો, જેમાં થયેલા મતદાનમાં તેમના સમર્થનમાં 211 અને વિરુદ્ધમાં 148 વોટ મળ્યા હતા. તેઓ 63 મતના અંતરેથી વિશ્વાસનો મત જીત્યા હતા. ડોમિનિકન રિપબ્લિકના પર્યાવરણ અને પ્રાકૃતિક સંસાધન મંત્રી ઓર્લાન્ડો જોર્જ મેરાની ગઈકાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલા સમયે તે પોતાની ઓફિસમાં મીટિંગ કરી રહ્યા હતા. તેમના પર 6 ગોળીઓ ચલાવવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રપતિના પ્રવક્તાએ હુમલાખોરની ઓળખ મંત્રીના બાળપણના મિત્ર તરીકે કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ગોળીબારનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા હતા, તો 49 દર્દી સાજા થયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 32, વડોદરામાં 10, સુરત અને વલસાડમાં 3, રાજકોટમાં 2 તથા આણંદ, મહેસાણા અને તાપીમાં 1 કેસ નોંધાયા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 36,924 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 11,02,37,141 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,14,227 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 99.08% થયો છે. અત્યારે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસ 344 છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે દેશની પ્રથમ રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિ જાહેર કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી દિલ્હીમાં તેને લોન્ચ કરી હતી. આ નીતિનું વિઝન 2030 સુધી ભારતને મુખ્ય એર સ્પોર્ટ્સ દેશોમાંનો એક બનાવવાનો છે. આ નીતિમાં એર સ્પોર્ટ્સ માટે ભારતની વિપુલ સંભાવનાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે. દેશના એર સ્પોર્ટ્સ સેક્ટરને સુરક્ષિત, સુલભ, આનંદદાયક અને ટકાઉ બનાવી તેને પ્રોત્સાહન આપવા માટેની ભારત સરકારની આ યોજના છે. રાષ્ટ્રીય વાયુ ખેલ નીતિનું નિર્માણ નીતિ નિર્માતાઓ, એર સ્પોર્ટ્સ પ્રેક્ટિશનર્સ અને સામાન્ય લોકો પાસેથી મેળવેલા સૂચનોના આધારે કરાયું છે. Today we are releasing the National Air Sports Policy 2022. And this is after much research, after much consultation, and on the basis of a great resolve that we have come forward to you with this new architecture. Why this is important for India is the fact that we need to look at emerging sectors. नए क्षेत्रों में हमें ध्यान देना होगा, और केवल उन क्षेत्रों में नहीं जहां मैच्योरिटी हो, हाई ग्रोथ हो, लेकिन उन क्षेत्रों में जहां नए नए बीज और नए नए पौधों की शुरुआत हम लोग कर पाए. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જનજાતીય સંશોધન સંસ્થાના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયને સશક્ત કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જનજાતીય વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની બની રહેશે. તેમણે કહ્યું હતું કે જનજાતીય વિકાસ માટે મોદી સરકારે ઘણા કાર્યો કર્યા છે. આજે 49 ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર એક્સેલન્સ તરીકે કાર્ય કરી રહી છે. તો જળ, જમીન, જંગલ જેવા વિષયો પર કાર્ય કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ સંસ્થાન રાષ્ટ્રીય સ્તરનું મુખ્ય સંસ્થાન હશે, જે શૈક્ષણિક, કારોબારી અને કાયદાકીય ક્ષેત્રોમાં આદિવાસીઓની ચિંતાઓ, મુદ્દાઓ અને બાબતોનું મુખ્ય કેન્દ્ર બનશે. તે આદિજાતિ સંશોધન સંસ્થાઓ શ્રેષ્ઠતાના કેન્દ્રોના પ્રોજેક્ટ પર દેખરેખ રાખશે તથા સંશોધન અને તાલીમની ગુણવત્તામાં સુધારો કરવા માટેના ધોરણો પણ નક્કી કરશે. जनजातीय त्योहारों
एक अलग स्वरूप से आधुनिक स्वरूप देकर इसकी मूल भावनाओं को संजोए रखते हुए लोकप्रिय बनाना, उसको टूरिज्म के उपयोग में लाना, इसका भी आयोजन करेगा। पारंपरिक कानून पर डॉक्यूमेंटेशन और रिसर्च का कार्य करेगा। मोदी जी ने जो कल्पना करी है जनजातीय संग्रहालयों की, इसमें क्या विविधता हो सकती है, इसका रखरखाव, इसका मेंटेनेंस, इस पर भी काम करेगा। और सभी नीतियों के बारे में राज्य सरकारों के साथ समन्वय का काम भी यही अनुसंधान केंद्र करेगा। एक दृष्टि से समग्र जनजातीय समाज के विकास का खाका खींचने का काम ये अनुसंधान केंद्र करेगा। ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ 3 દિવસના પ્રવાસના છેલ્લા તબક્કામાં કતારની રાજધાની દોહામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન ભારત દ્વારા કરાયેલી વિશ્વ સમુદાયની મદદનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે દોહામાં કતાર રાષ્ટ્રીય સંગ્રહાલયની પણ મુલાકાત લીધી હતી. Qatar times have progressed since the Prime Minister Shri Narendra Bhai Modi motivated the Look West policy. He has taken a personal interest in actively engaging with the Qatari leadership. We are witnessing a deepening of relations between India and Qatar. I acknowledge the contribution of each one of you in creating a positive environment in which the bilateral relations continue to grow and prosper. Despite the COVID-19 challenges, we, India, Qatar have recorded the highest ever bilateral trade of over $15 billion last year. ભારતે ગઈકાલે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. મિસાઇલ પરીક્ષણ ઓરિસ્સામાં એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડમાં કરાયું હતું. પરીક્ષણ દરમિયાન મિસાઇલના તમામ ઓપરેશનલ પરિમાણો અને સિસ્ટમની વિશ્વસનીયતાની પુષ્ટિ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અગ્નિ-4 મિસાઇલનું સફળ પરીક્ષણ ભારતની વિશ્વસનીય લઘુત્તમ પ્રતિરોધ ક્ષમતા વિકસાવવાની નીતિને વધુ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂને બેંગલુરુ ઉપનગરીય રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. 15,000 કરોડના ખર્ચનો આ પ્રોજેક્ટ બેંગલુરુ શહેરના ઉપનગરોને ઝડપી પરિવહન પ્રણાલી દ્વારા જોડશે. આ રેલ પ્રોજેક્ટ 2026 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી 21મી જૂને મૈસૂરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણી દરમિયાન સિંગલ નોડલ એજન્સી ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું. કેન્દ્રીય યોજનાઓનો તમામ ડેટા સિંગલ નોડલ એજન્સી ડેશબોર્ડ પર હશે, જ્યારે સિંગલ નોડલ એજન્સી ડેશબોર્ડ વડે રાજ્યોમાં ત્વરિત ફંડ ટ્રાન્સફર શક્ય બનશે તથા પંચાયત સ્તરે પણ દેખરેખ શક્ય બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજથી 2 દિવસીય વિઝિટર્સ કોન્ફરન્સ 2022નું યજમાન પદ સંભાળ્યું છે. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે જણાવ્યું કે નવીનતા રોજબરોજના જીવનને પ્રભાવિત કરી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે વિઝિટર્સ કોન્ફરન્સમાં રાષ્ટ્રના ભવિષ્યને લઈ ચર્ચા થાય છે. વિઝિટર્સ કોન્ફરન્સનો એજન્ડા શિક્ષણ મંત્રાલયના પોલિસી ફોકસને દર્શાવે છે. ભારતના અસાધારણ વિકાસમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોનું વધુ યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં સંશોધન અને તકનીકી વિકાસની શ્રેણીઓમાં વિઝિટર્સ પુરસ્કાર 2020 પણ એનાયત કર્યા હતા. કોન્ફરન્સમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા અને જવાબદારીઓ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સના બીજા દિવસે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની આંતરરાષ્ટ્રીય રેન્કિંગ, એકેડેમિક ઉદ્યોગ તેમજ નીતિ નિર્માતાઓ વચ્ચે સહયોગ ઉપરાંત શાળા શિક્ષણ જેવા વિષયો પર પણ પ્રેઝન્ટેશન રજૂ થશે. રાષ્ટ્રપતિ 161 કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના વિઝિટર છે.
આ કોન્ફરન્સમાં 53 કેન્દ્રીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાન પ્રત્યક્ષ રીતે જોડાયા હતા, જ્યારે અન્ય સંસ્થાનો વર્ચ્યુઅલ રીતે સામેલ થઈ હતી. This agenda reflects the policy focus of the ministry. I was happy to see that Azadi Ka Amrit Mahotsav, commemorating the glorious history of India's freedom movement, finds a place in the opening session. Our institutions of higher learning are central to this, as our young citizens are not only the inheritors of the past, but also the ones who will be leading India into its next golden age. Institutions of higher education have a major responsibility of transforming the impressionable youth. For this, we need to address their aspirations as they are future leaders in various spheres of life. સરકારના 8 વર્ષો પૂર્ણ થવાના ઉપલક્ષ્ય પર પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય વિદેશ નીતિ હવે પહેલાંથી વધુ સ્પષ્ટ બની છે અને ઘણા દેશોની સાથે મુક્ત વેપાર સમાધાન કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક્ટ ઈસ્ટ એ ભારતની વિદેશ નીતિનો મહત્વપૂર્ણ ભાગ છે. સાથે જ પાડોશી પ્રથમ નીતિ અંતર્ગત પાડોશી દેશોને પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 જૂને દીવની મુલાકાતે છે. આ મુલાકાતને સફળ બનાવવા માટે દાદરા નગર હવેલી અને દમણ દીવના ટોચના નેતાઓ ઘોઘલા નગરપાલિકાના 13 વોર્ડમાં જઈને લોકોને મળ્યા હતા. કેન્દ્રીય મંત્રી 11મી જૂને કલ્યાણ દિવસ અંતર્ગત સાંજે 4 વાગે પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લાભાર્થીઓને લાભ આપશે. કેન્દ્રીય મંત્રીની મુલાકાતને સફળ બનાવવા કેન્દ્રીય મંત્રી સાંસદ લાલુ પટેલ, દમણ દીવના ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રભારી વિજયા રહાતકર અને ભાજપના કાર્યકરો ડોર ટુ ડોર અભિયાનમાં જોડાયા હતા. इस जनसंवाद यात्रा में वो हर घर जाएंगे और हर घर में जाके लोगों के साथ बात भी करेंगे. 8 साल में देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने जो काम किया है उसके बारे में अवगत भी करेंगे और उसी के साथ साथ मैंने जैसे कहा कि अनेक सैकड़ों लाभार्थी यहाँ पे है, उन बेनिफिशरीज के पास जाके उनका सम्मान भी करेंगे, उनके साथ बात भी करेंगे. आज से ये यात्रा शुरू हो गई है और आप देख रहे हैं कि इस यात्रा को बहुत अच्छा, बहुत ही बढ़िया रिस्पॉन्स मिल रहा है. દરેક જગ્યાએ એક ઉર્જા અને ઉત્સાહ ભરેલું વાતાવરણ છે. લોકોમાં સકારાત્મકતા છે. લોકો પ્રધાનમંત્રી દ્વારા જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે એ યોજનાઓથી ખુશ છે અને અમે આજે 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે અને 3 દિવસના કાર્યક્રમમાં અમે આ જિલ્લાના દરેક લાભાર્થીઓ, ચાહે તે આવાસ યોજનાના હોય, હર ઘર જલના હોય, શૌચાલયના હોય, આયુષ્યમાન ભારતના હોય, એવા દરેક લાભાર્થીઓને અમે ઘરે ઘરે જઈને મળી રહ્યા છે અને દરેક લોકોના આશીર્વાદ અમને મળી રહ્યા છે. રાજ્યમાં એવા પણ ગામ છે કે જે ગ્રામજનોના સહયોગથી શહેરોની સુવિધાઓની ઝાંખી પાડી રહ્યા છે. મોરબી જિલ્લાના ટંકારાનું વાદગળ ગામ રાજ્યનું સૌપ્રથમ વ્હાઇટ વિલેજ બન્યું છે. ગામના જ એક શિક્ષકના માર્ગદર્શનથી ગામના 95% મકાનોને સફેદ રંગ કરવામાં આવ્યો છે. આ અંગે ગામના સરપંચ વલ્લભભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે જે રીતે સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, એ જ રીતે અમારા ગામમાં પણ સમરસતા અને શાંતિનો સમન્વય છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા વાદગળ ગામમાં અમે સર્વે ગ્રામજનો સાથે મળીને યોગ અને સફાઈ સહિતના કાર્યો એક સંપ થઈને કરીએ છીએ. અમારી શાળાના શિક્ષકના માર્ગદર્શનથી આખા ગામમાં સફેદ રંગ લગાવવામાં આવ્યો છે, જેનાથી ગામમાં શાંતિ, સૌહાર્દ અને એકતા વધી છે. સુભાષચંદ્ર બોઝ હતા તો એને આપણા દેશ માટે શું કર્યું, સ્વામી દયાનંદ સરસ્વતીએ આપણા સમાજ માટે શું કાર્ય કર્યું. એટલે આવા બધા મહાન ક્રાંતિકારીઓના નામ આપવાથી નાના યુવાનો, નાના બાળકો અને યુવાનોને નવી પ્રેરણા મળે. એટલા માટે અમારા ગામના શિક્ષકશ્રીએ અમને માર્ગદર્શન આપ્યું અને અમે આ ગામને શેરીને નામકરણ કરવાનું અમે મનોમન વિચાર્યું. આ વાગડ ગામ બેસ્યું અને આજે 94 વર્ષ થયા. 94 વર્ષ પહેલાં આ ગામની અંદર કોણ આવ્યું, ક્યારે આવ્યા, એનો તિથિ સાથેનો તમામે આરસપાણા ઉપર સરસ મજાનો ઇતિહાસ આંક્યો છે, જેથી કરી આવનારી પેઢીને ખબર પડે કે હું આ ગામનો છું, આનો વારસ છું અને મારા બાપ દાદા
અહીંથી આવ્યા છે. શિક્ષકોના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ લાવવા બદલ ગાંધીનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રીના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન કાર્યક્રમ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને નાણાં મંત્રી કનુ પટેલના હકારાત્મક અભિગમને કારણે માધ્યમિક સંવર્ગના 25 થી 30 વર્ષ જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સફળતા મળી છે. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયેલા આ નિર્ણયથી ₹400 કરોડનો વધારો બોજ વહન કરવો પડશે. જોકે આ નિર્ણયથી માત્ર શિક્ષકો જ નહીં, વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. રાજ્યના શિક્ષકોની ઘટ દૂર થતાં ક્વોલિટી એજ્યુકેશન મળતું થશે. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી અને નાણાં મંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષકોના 98% પ્રશ્નોનો ઉકેલ રાજ્ય સરકારે લાવી દીધો છે. એટલે આજના કાર્યક્રમમાં આપ સૌએ અમારું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા બધા મંત્રીશ્રીઓ વતી મુખ્યમંત્રીશ્રીએ પણ શુભકામના આપી છે અને સતત ચાલતી પ્રક્રિયાઓમાં સમય પ્રમાણે નાના પ્રશ્નો એવી સજીવ ઉકેલની દિશામાં સમસ્યાનું સમાધાન આગળ નરેન્દ્ર મોદી આગળ લેવાની કામ કરવાની પદ્ધતિ રહી છે અને સમાધાનની દિશામાં નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જૂનના રોજ એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે હાલ ચીખલી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વલસાડ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં પહોંચવાના છે. ત્યારે કાર્યક્રમની તૈયારીની જવાબદારી પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય રમણ પાટકરને સોંપવામાં આવી છે. યુએના પ્રમુખ દ્વારા અમારા 7,000 કામદારો વાપીથી એ આવવાના છે અને અમારા જે તાલુકાની અંદર તંત્ર માણસોની જવાબદારી સોંપી છે તેમાં એક જવાબદારી અમારા ગામની અંદર તલાટીની રહેશે, ત્યારે આશા વર્કરની રહેશે અને એક નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની રહેશે. આ રીતે દરેક ગામોની અંદર અમે ટોટલ 155 જેટલી બસનું આયોજન કર્યું છે અને દરેક ગામોમાંથી લિસ્ટ નક્કી થઈ ગયું છે અને નામાવલી પણ યાદી બની ગઈ છે અને એ બધા જ કાર્યકરો ત્યાં આવવાના છે. દિલ્હી ખાતે રમાયેલ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતની દેવાંશી પટેલે 2 ગોલ્ડ મેડલ મેળવીને નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેણે ગોળાફેંક અને ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આણંદ જિલ્લાના પીપળાવ ગામની દેવાંશી પટેલ નાનપણથી દિવ્યાંગ છે. તેઓ આ સિદ્ધિનો શ્રેય પોતાના માતા પિતા અને ભાઈને આપે છે. હાલ દિલ્હીમાં 2 ગોલ્ડ મેડલ મળ્યા છે, ભાલાફેંક અને ગોળાફેંકમાં. ત્યાં આગળ ખૂબ જ મજા આવી. હું બધાથી સારી છું. એવું ઘેર આવીને મેં કહ્યું બધા હેપી થઈ ગયા કે કારણ કે હું નાની હતી ને ત્યારથી બધા કહે કે આ છોકરીએ કશું નહીં કરી શકે અને પછી આવું જ વાત બધા બહુ ખુશ ના થાય એટલે બહુ મજા આવી. મને મમ્મી પપ્પાએ જો આટલો સપોર્ટ ના કર્યો હોત તો આટલી આગળ ના વધી હોત. મેં નોર્મલી રીતે જ ઉછેર કર્યો અને એવું ક્યારે એને નહીં ફીલ થવા દીધું કે એ દિવ્યાંગ છે એમ. પછી આગળ જતાં ભણવામાં અને રમતમાં જેમ જેમ એ આગળ ગઈ અમે પ્રોત્સાહિત કરતા રહ્યા અને એનો ચાન્સ લાગ્યો કે પાર્ટિસિપેટ કરી શકે છે તો અમે એને હિંમત આપી અને પાર્ટિસિપેટ કરાવી અને અત્યાર અહીંયા સુધી અમે એને પહોંચાડી છે.